ટીવીના માધ્યમથી અત્યારે હજારો માણસો ઘરે બેસીને કથા સાંભળી રહ્યા છે. કાલે પણ કેટલાય લોકોના ફોન આવ્યા અને વાતચીત કરે. આપણે એમ એક બેન તો કહેતા હતા, બાપુ ઓલું તમે ગાઓ છો ને ત્યારે અમે ઘરે કરતા લઈને નાચીએ છીએ. કે ઘરે કરતા લઈને લોકો, અને બહુ સાચી વાત છે. તમે શિવ કથા ઘરે બેસીને સાંભળો. આજે કથાનો ત્રીજો દિવસ છે ને, ત્રીજો દિવસ છે. તમને સૌને કહું, આજે કથાનો ત્રીજો દિવસ છે. આજે રવિવાર છે ને, રવિવાર થયો કે નહીં આજે? આજે અતિ ઉત્તમ વાર છે, રવિવાર. ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ આપણા ઘરમાં આવે અને આપણા પિતૃની કૃપા આપણા પર વરસી રહે. એના માટે મારે તમારે આજથી કથા પૂરી થાય ત્યાં સુધી એક કામ કરવાનું છે. આજે ઘરે જઈ અને ભલે તમે કોઈ દિવસ દીવો કરતા હો કે ન કરતા હો, પણ પાણીયારા ઉપર દક્ષિણ દિશામાં દિવેટ રાખીને, આડી દિવેટ રાખવાની, દક્ષિણ દિશા બાજુ દિવેટ રાખી અને એક ઘીનો દીપ આજે કરવાથી આપણી કથા સફળ થઈ જશે. આજે દક્ષિણ દિશાનો દીવો. કયો દીવો? યમના દૂત જે દક્ષિણ દિશામાંથી જ્યારે આવશે ત્યારે આ દીવાનું મહત્તમ તમને સમજાશે કે મેં દીવો કર્યો તો દક્ષિણ દિશામાં, એનું ફળ આજે મને પ્રાપ્ત થઈ રહ્યું છે. શિવનું એક નાનું એવું પણ કામ કર્યું હશે ને તમે. શિવ મંદિરમાં તમે દાન આપ્યું હશે, શિવમાં ભૂમિદાન આપ્યું હશે, શિવમાં કોઈ સ્તંભનું દાન આપ્યું હશે, શિવ મંદિરમાં અન્નદાન આપ્યું હશે, ગૌદાન આપ્યું હશે. એ દક્ષિણનો દીવો જે છે ને, એ તમને ખ્યાલ આવશે મારા ભાઈ. યમપુરીના દ્વારથી બચાવનાર છે, યમપુરીના દ્વારથી બચાવનાર છે. અને તમારા એકલા માટે નહીં, તમારા પિતૃઓનો પણ ઉદ્ધાર કરનારો આ દીપક તમારા 7 પેઢીના પિતૃઓને પણ શાંતિ આપનારો થઈ જશે સાહેબ. આજે કથા શ્રવણ કરી પાણીયારા ઉપર દક્ષિણ દિશામાં જ્યોત રાખી અને એક દીવો કરી જોજો વાલા. સંકલ્પ કરજો. ભણવામાં પ્રગતિ થાય એના માટે 3 મુખી રુદ્રાક્ષ શું કામ કરે છે? શિવ ભગવાન ભોળાનાથ શું કામ કરે છે? તમે તો જુઓ, અહીંયા બેઠા છો, આની અસર છે પરદેશમાં વર્તાય છે. અને આપણે હજી વિચાર કરીએ કે કરીએ કે ન કરીએ, સાચું હશે કે ખોટું હશે. અરે રુદ્રાક્ષ તમારા આંગણે આવી જાય ને તો સમજો કે શિવજી સ્વયં તમારે ઘરે આવી ગયા છે.